ઉજાડો થઈ રહ્યો છે. જો મિત્રો આ રીતે ફ્રૂટ સેટિંગ ચાલુ થઈ ગયું છે. અને આ છે વેરાયટી કિશન રવિ હાઇબ્રિડ બિયારણ કે જે અમે પંજાબથી બિયારણ મંગાવ્યું હતું. અને આ છે અમારું ફાર્મ. તમે જોઈ શકો છો કે કઈ રીતે વેલાનો વિકાસ થઈ રહ્યો છે. અને ફ્રૂટ સેટિંગ પણ ચાલુ થઈ ગયું છે. હજી આ 40 દિવસની મજૂરી થઈ છે. 60 દિવસે આનો પાક પડવાનું ચાલુ થાય. બરોબર છે, 60 દિવસે આનો પાક પડવાનું ચાલુ થાય અને હજી ફ્રૂટ સેટિંગ ચાલુ છે. એટલે ટૂંકમાં આપણે હજી જોઈએ તો હજી વિકાસ મજૂરીનો બહુ ખૂબ છે. અને હજી આ નાની જ છે પણ આપણને આમ દેખાવામાં એટલી મોટી લાગે છે એની વાત જવા દો. કેમેરામેન અહીં આવો તો ફોન પકડવા. ના ના તો આ રીતે અમારો વાડો છે. અને આ જો અમે સ્ટીકર ટેપ પર લગાડ્યા છે, તમે જોઈ શકો છો. અને યુટ્યુબમાં મેં આ ખરબૂજાનું આખો વિડીયો બધા મૂક્યા છે. નાનપણથી આપણે જ્યારે સોંપી હોય મજૂરી ત્યારથી લઈને અત્યાર સુધી મજૂરી ને ગ્રોથિંગ માટે અમે તમને બતાવતા આવી છે. અને થોડો કેમેરા બનાવી કેવી આવે પાસે તો અવાજ મારો એમને સંભળાય. તો આ રીતે ફાર્મિંગ બધું થઈ રહ્યું. લગાડવાથી યલો સ્ટિક લગાડવાથી આપણને ઘણો ફાયદો થાય છે મિત્રો. યલો સ્ટિક છે એ મેન છે, કારણ કે આમાં તમને ખબર પડે છે કે કઈ જીવાત આવે છે ને કઈ જીવાત અત્યારે આપણા ખેતરમાં નથી. જો જોઈ શકો છો કેટલી બધી જીવાત અને ચોટી છે. જો અને આ છે અમારું ફાર્મ. અને અત્યારે ફ્રૂટ સેટિંગ સરસ મજાનું થઈ ગયું છે. ટોટલ 3.5 વીઘાનું ફાર્મ છે. અને કાલે અમારે આમાં સ્પ્રે કરવાનું છે જે સેફીના કહેવાય આપણે એ દવા. કારણ કે થ્રિપ્સનો અટેક વધારે થોડોક થઈ રહ્યો છે, કારણ કે વાતાવરણ બહુ વાદળછાયું રહે છે અને આ વાતાવરણ મજૂરીને બહુ માફક આવતું નથી. માટે કાલે રીફરનો છંટકાવ કરવાનો છે. પછી એના બીજા દિવસે ખાતરનું ચડાવવાનું છે, બોરોન છે, પછી આપણે ન્યુટ્રિયન છે, એ બધા ખાતર અમે ચડાવવાના છે કે જેના હિસાબે દડા મોટા થાય. બરાબર છે. તો આ તો અમારું ફાર્મ અને આ છે અમારું ખેતર. અને આ રીતે અમારું ફ્રૂટ સેટિંગ થઈ રહ્યું છે. ભગવાનને દયાથી તો મજૂરી તો થઈ જ જાય છે, ખરબૂજા થઈ જ જાય છે. પણ અને આ અમારા આવું અવનવી ખેતી વિશે જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો.